જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદથી અમારા સંવાદદાતા દીપસિંહ બારિયા સાથે। ઝાલોદ મવડી ગામે આદિવાસી સમાજ સુધારા માટે અને કુરિવાજો અને લગ્ન વખતે થતા ખોટા મોટા ખર્ચાઓ નિયંત્રિત કરવા તારીખ 5/3/2024 રોજ મીટિંગ મળી। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના મવડી ગામે આદિવાસી સમાજ સુધારા માટે અને કુરિવાજો દૂર કરવા અને લગ્નમાં થતા ખોટા મોટા ખર્ચાઓ નિયંત્રિત કરવા સરપંચ શ્રી તથા ગ્રામ પંચાયત સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગ મળી। તેમાં ગામમાં લગ્ન પ્રસંગે દાપા પેટે ઓછી રકમ લેવી, દારૂ ડીજે અને સંપૂર્ણ બંધ કરવા તથા સાદું ભોજન બનાવી પ્રસંગ ઉજવવા નક્કી કરવામાં આવ્યું અને તેના નિયંત્રણ અને વહીવટ માટે ફળિયા વિસ્તારમાં સમિતિઓ બનાવી જવાબદારીઓ સોંપવામાં આવી। દીપસિંહ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। જવાહર જય આદિવાસી। આજ રોજ તારીખ 5/3/2024 ના રોજ આજે મહુડી ગામે દહેજ પ્રથા બાબતે મીટિંગ રાખવામાં આવેલી છે। તેમાં ભીલ સમાજ પંચ મહુડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને મહુડી ગામના પંચોના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજનીતિના આગેવાનો તમામ મળીને આજે અમે એક બંધારણ જે સતત સમાજમાં ખરાબ એક કુટેવ પણ કહેવાય કે એને અમે નાબૂદ કરવા માટે આજે ભેગા થયા ત્યારે અમે નક્કી કર્યું છે કે લગ્ન પ્રસંગમાં કઈ રીતના એ લગ્ન પ્રસંગમાં દહેજ લેવાનું કે ન લેવાનું કે કેટલું લેવાનું અમે નક્કી કર્યું છે। અમે સોશિયલ મીડિયામાં આપ સૌને જણાવીએ છીએ, જેમાં લગ્ન ખર્ચ અમે કહીએ છીએ અને અમારી ભીલી ભાષામાં એને દાપુ કહીએ છીએ, તો એ અમે 1,51,551 રૂપિયા નક્કી કર્યા છે। સોનું 3 તોલા છે, ચાંદી 750 ગ્રામ, કામ ખર્ચ 7,500 છે અને કહે છે કે ભાંગઝેડ જે છોકરી અને છોકરાને દેખાદેખીનો જે રોલ ભજવે છે તો એમની અમે વર પક્ષથી 6,000 રૂપિયા અને કન્યા પક્ષથી 5,000 રૂપિયા રાખ્યા છે। અને જો છોકરી સરકારી નોકરી કરતી હોય તો એનું અમે અલગ એ કર્યું છે, જેમાં દહેજ છે 2,25,551 રૂપિયા છે, સોનું છે 3 તોલા છે અને ચાંદી એ 700 ગ્રામ ચાંદી રાખેલી છે। અને અમુક જે બીજા નિયમો અને શરતો જે છે એ ઊંડાણપૂર્વક છે, જે અમે એક સોશિયલ મીડિયામાં અમે એનો પત્ર અમે જાહેર કરીશું। આ સાથે જવાહર જય આદિવાસી, આભાર। અન્ય આપણા સમાજની ભીલ સંસ્કૃતિ કરતાં અલગ જે કે ડીજે છે કે ટેન્ટ છે કે જમણવાર છે, એમાં આપ સરપંચ સાહેબ શું કહેવા માંગો? આજ રોજ તારીખ 6/3/2024 ના રોજ અમે અમારા આદિવાસી સમાજની ગામના અગ્રણીઓ ભેગા થઈ મીટિંગ રાખેલ છે। એમાં જે અને દારૂ તો અમે 15મી ઓગસ્ટના દિવસે સદંતર બંધ કરાવ્યું। ડીજેને દારૂ તો ગામમાં જોઈએ જ નહીં। આના માટે અમે 15મી ઓગસ્ટના દિવસે જાહેર મંચ ઉપર બોલ્યો હોય ડીજે અને દારૂ બે વસ્તુ સમાજથી દૂર રહો। આ દારૂને ડીજે સમાજને બિલકુલ નબળો કરી નાખ્યો। આના માટે અમે ગામમાં કટિબદ્ધ છીએ દારૂને ડીજે માટે। આજે દેશ પ્રથા માટે મિટિંગ રાખેલી છે, જેમ બને તેમ અમે ગામમાં કંટ્રોલ રાખીશું અને અમે પ્રયત્ન કરી રહ્યા છે અને કરવાના છે। અને આના માટે આ બધા મારા ગામના આગેવાનો, તમામ વડીલો, ગ્રામ પંચાયતના સભ્યો સાથે રાખી આ માટે અમે કટિબદ્ધ છીએ તે દ્વારા। ધન્યવાદ। તો સરસ મજા સરપંચ સાહેબે પોતે સંસ્કૃતિ મુજબ જ લગ્ન કરાવીશું, દારૂ ડીજે બંધ કરાવીશું એ વાત કરી છે। ધન્યવાદ, આગેવાનોનો પણ ધન્યવાદ। આપ i7 ન્યૂઝ નિહાળતા રહો। રિપોર્ટર દીપસિંહ બારિયા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।